નમસ્કાર. આપણી સાથે આજે છે ડૉક્ટર સુરેશ હિરાણી, જે પોતે એક ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ છે અને એની સાથે આપણે પોડકાસ્ટમાં વિવિધ પેટને લગતી ગેસ્ટ્રોએન્ટ્રોલોજીને લગતી વિવિધ સમસ્યાઓ અને એના નિવારણ વિશે વાત કરશું. તો આપણી સાથે છે ડૉક્ટર સુરેશ હિરાણી. પોડકાસ્ટની શરૂઆત કરું એ પહેલાં કહી દઉં કે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ એટલે એમડી મેડિસિન થયા પછી પણ 3 વર્ષનો હજી આગળ ડૉક્ટરને ભણવું પડે એવો એક કોર્સ છે. ડીએનબી અથવા ડીએમ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી તરીકે ઓળખાય છે. તો સ્વાગત છે આપનું ડૉક્ટર સુરેશ હિરાણી સાહેબ. આજે આપણે આ પોડકાસ્ટમાં ગુજરાતીમાં જ વાત કરશું અને ગુજરાતીમાં જ આપણે લોકોના વિવિધ પ્રશ્નો, જે કોમન પ્રશ્નો હોય છે એના પર આપણે વાત કરશું. તો લોકોનો એક પ્રશ્ન હોય છે કે અમુક લોકોને દરરોજ એસિડિટી થઈ જાય, તો દરરોજ એસિડિટી થવાનું કારણ શું હોય છે અને એને એસિડિટી ન થાય અથવા થાય તો એના માટે ડૉક્ટર પાસે ક્યારે જવું અને શું એને આગળ કરવું જોઈએ એસિડિટી માટે, તો પ્લીઝ આપણે જણાવો. જો એસિડિટી છે ને એકચ્યુઅલી નોર્મલી 50 થી 70% લોકોની ક્યારેક ને ક્યારેક ભવિષ્યમાં પોતાની લાઈફમાં થતી હોય છે. પણ જો દરરોજ એસિડિટી થતી હોય તો સૌથી પહેલાં તો આપણે ખાવા પીવાની આદતો થોડીક બદલાવી જોઈએ અને સેડેન્ટરી લાઈફસ્ટાઈલમાંથી થોડીક એક્ટિવ લાઈફસ્ટાઈલ તરફ જવું જોઈએ. ને જો છતાં પણ જો એસિડિટી રહેતી હોય, બર્નિંગ સેન્સેશન થતું હોય તો પછી ડૉક્ટરનું કન્સલ્ટેશન કરવું જોઈએ. મોટાભાગે જે એસિડિટી થતી હોય છે દરરોજની, તો મોટાભાગે એવા લોકોના કેસોમાં જીઆરડી અથવા તો પેપ્ટિક અલ્સર ડિઝીઝ હોવાના ચાન્સીસ હોઈ શકે છે. જો અઠવાડિયા 15 દિવસથી વધારે લાંબો સમય એસિડિટી રહેતી હોય તો ડૉક્ટરનું કન્સલ્ટેશન લેવું જ જોઈએ. એને વ્યવસ્થિત તપાસ કરીને ટ્રીટમેન્ટ થવી જોઈએ. તો તમારા મતે એસિડિટીને ગણકારવી જોઈએ બિલકુલ અને ડૉક્ટરને બતાવીને આગળ એનું નિદાન અને સારવાર કરવી જોઈએ. કાલે જ એક મારા રિલેટિવનો ફોન આવ્યો હતો અને એમણે કોઈ કારણથી સોનોગ્રાફી કરાવી અને સોનોગ્રાફીમાં ફેટી લીવર નામનું એવું ડાયગ્નોસ થયું કે ગ્રેડ 2 ફેટી લીવર. તો આ ફેટી લીવર શું હોય છે અને એ ખરેખર જો સામાન્ય રીતે સોનોગ્રાફી કરવામાં આવે અને જો ફેટી લીવર દેખાય તો દર્દીએ શું ગભરાઈ જવાની જરૂર છે? એમાં તમારી શું સલાહ છે? ફેટી લીવર એકચ્યુઅલી જે નોર્મલ આપણી ફેટ હોય છે એ લીવરમાં જમા થાય ત્યારે એ કરવામાં આવે છે અને ગ્રેડિંગ જે છે 1, 2, 3 જે ગ્રેડ આપવામાં આવે છે એના પ્રકાર છે, કેટલા અમાઉન્ટમાં ફેટ જમા થયું છે, 30% છે, 60% છે કે મોર દેન 60% છે. હવે ગ્રેડ એનો છે 1, 2, 3 એ ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે, પણ એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે અંદર ઇન્ફેક્શન, જે હિપેટાઇટિસ થાય, સ્ટીરિયો હિપેટાઇટિસ, એના કારણે જે તકલીફ થાય એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ગ્રેડ 2 કે ગ્રેડ 3 ફેટી લીવર આવે નથી, બિલકુલ ડરી જવાની જરૂર નથી. એ ટોટલી રિવર્સિબલ કન્ડિશન છે. ડાયટનું ધ્યાન રાખીએ, એક્ટિવિટી બરાબર રાખીએ તો ફેટી લીવર રિવર્સ થઈ શકે છે. ને ફેટી લીવર આવે તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. ડૉક્ટરને જાઓ, તમારા ડૉક્ટરને બતાવો, પ્રોપર એના રિપોર્ટ કરાવડાવો ને પછી એની ટ્રીટમેન્ટ ચાલુ કરો. દરેક ફેટી લીવર ટ્રીટમેન્ટ માંગે જ એવું જરૂરી નથી. મોટાભાગે 2 થી 5% જ ફેટી લીવરના કેસો ટ્રીટમેન્ટ માંગતા હોય. ઘણી બધી રીલ્સ જોતા હોય છે સાહેબ, અને લોકો પણ અમને પૂછતા હોય, તમને પણ પૂછતા હશે કે કોઈ વિડીયો જોયો, કોઈની સલાહ જોઈ કે આ લીવર ડિટોક્સ ડાયટ કે લીવર ડિટોક્સ, આપણે બધાને ખબર જ છે કે લીવર પોતે એક ડિટોક્સિફિકેશન માટેનું અંગ છે આપણા શરીરમાં. તો આ લીવર ડિટોક્સ ડાયટ કે ડ્રિંક એ શું મિથ છે કે ખરેખર આ ફોલો કરવાની જરૂર ખરી કોઈ? એ સર ટોટલી મિથ છે ને એક માર્કેટિંગ જ છે ને હું સલાહ આપીશ કે એમાં ના પડાય. એ કોઈ વસ્તુની જરૂર નથી. ભગવાને ડિટોક્સિફિકેશન કરવાનું આપણે શરીરમાં પૂરતું પ્રાધાન્ય આપ્યું છે અને નોર્મલી ડિટોક્સ જોઈતું હોય તો વધારે પાણી પીઓ, એ ઓટોમેટિક આપણું શરીરને ડિટોક્સ કરી આપશે. તો દર્શક મિત્રો, વધારે પાણી પીવું અને એક સંયોજિત બેલેન્સ્ડ આહાર લેવો એ જ ડિટોક્સિફિકેશનનું સાધન છે. તો આવા કોઈ મિથ્સમાં ન પડવું જોઈએ. ઘણા આપણા સંબંધીઓ કે આસપાસના લોકો ઘણી વખત આપણે એને હાજમોલા ખાતા જોતા હોઈએ છીએ કે એવી કોઈ ટેબ્લેટ કે કોઈ પણ એવી મેડિસિન ખાતા જોતા હોઈએ છીએ કે એ લોકો એટલે લેતા હોય છે કે એ લોકો એવું માને છે કે ખરેખર આ પાચન શક્તિને વધારે છે અથવા પાચન શક્તિને વધારવામાં મદદરૂપ છે. આના વિશે સાહેબ તમારું શું કહેવું છે? પાચન શક્તિ માટે જેટલી પણ ટેબ્લેટ્સ અવેલેબલ છે ને, એકચ્યુઅલી જે પણ આપણા સિરપ છે, ટેબ્લેટ્સ છે, ચૂરણ છે, એકચ્યુઅલી આપણું બ્રેન સાયકોલોજી જોડે કામ કરે છે. એ આપણા ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ જે સલાઈવા વધારે બનાવે, એટલે આપણે ટીંજી સેન્સેશન આવે ને મજા આવે. બીજું ડાયજેસ્ટિવ એન્ઝાઇમ આપણે જે સલાઈવામાં બને છે એ હોઈ શકે થોડું ડાયજેશન સ્ટમકમાં હેલ્પ કરે, પણ મોટાભાગના એન્ઝાઇમ્સ હેલ્પ નથી કરતા, હે ને. કારણ કે આપણે જે સલાઈવામાં જે એન્ઝાઇમ્સ બને છે એ આલ્કલાઇન મીડિયામાં કામ કરવા માટે બને છે, જ્યારે સ્ટમકમાં આપણે એસિડ છે જે ત્યાં જઈને ઇનએક્ટિવ થઈ જાય છે. એટલે જેટલા પણ ચૂરણ કે ભસમ કે ટેબ્લેટ્સ કે જેટલી પણ મળે છે, ડાયજેશનમાં કોઈ હેલ્પ કરતી નથી. પણ મોઢામાં એક ટિંગલિંગ સેન્સેશન આવે, સલાઈવા થાય, એટલે લોકો લેતા હોય છે. પણ એવું કોઈ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સની કે ડાયજેસ્ટિવ પિલ્સની જરૂર હોતી નથી કોઈને પણ.
ભગવાને ડાયજેશન માટે જેટલું આપ્યું છે એ લગભગ ઇનફ હોય છે, સિવાય કે તમને પેનક્રિયાસની કોઈ બીમારી હોય. સાહેબ આપણે એસિડિટીની વાત કરી, થોડી ડાયજેશન વિશે વાત કરી. હવે યંગ જનરેશનમાં પણ આ વસ્તુ જોવા મળે છે, આઈબીએસ. સાહેબ આઈબીએસ વિશે થોડી પ્રાથમિક માહિતી અને લોકો કઈ રીતે આઈબીએસ વિશે જાગૃત થાય એ વિશે, આઈબીએસ વિશે સાહેબ તમે થોડુંક. આઈબીએસ એટલે નામ જ સજેસ્ટ કરે છે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. એટલે આપણું ઇન્ટેસ્ટાઇન જે છે, આંતરડું છે, એ ઇરિટેબલ થઈ જાય. એના કારણે શું થાય, ક્યારેક ઝાડા થઈ જાય, ક્યારેક કોન્સ્ટિપેશન થઈ જાય. ઝાડા થઈ જાય, સંડાસ જાય ત્યારે પેશન્ટને એવું લાગે કે મને સાફ નથી આવ્યું, અથવા જમ્યા પછી ઘણીવાર જવું પડતું. ગેસ્ટ્રોકોલિક રિફ્લક્સને પણ ઘણા આઈબીએસ તરીકે કન્સિડર કરીને, સિરિયસ બીમારી તરીકે કન્સિડર કરીને એ લોકો કરતા હોય છે. આઈબીએસના બે પહેલું છે. એક, એ ક્યારેય સિરિયસ નથી થતું, હે ને, એ ખાલી સાયકોલોજીકલી પેશન્ટને હેરાન કર્યા રાખે છે કે મારું બોઇલ સાફ નથી થતું, અથવા મને ડાયરિયા થાય છે, અથવા કોન્સ્ટિપેશન થાય છે. પેઇનફુલ ડાયરિયા આઈબીએસ હોય છે ત્યારે થોડું ઘણું પેઇન થાય છે પેશન્ટને, પણ ડરવાની જરૂર નથી. હેલ્ધી એન્ડ બેલેન્સ લાઈફસ્ટાઈલ, એક્ટિવ લાઈફસ્ટાઈલ, એને વધારે પડતું વિચારવાનું મૂકી દઈએ આપણે તો લગભગ આઈબીએસ ટેકલ કરી શકાય છે જનરલી. હા, વધારે તકલીફ હોય, વધારે ઝાડા થતા હોય, વધારે કબજિયાત થતો હોય કે વધારે પેઇન થતું હોય તો ડૉક્ટરનું કન્સલ્ટેશન કરી, પ્રોપર એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી કરાવડાવીને એનું ડાયગ્નોસિસ કરીને પછી ટ્રીટમેન્ટ માટે આગળ વધવું જોઈએ. આઈબીએસ જ્યારે સ્ટ્રેસ હોય વધારે પેશન્ટને ત્યારે બહુ વધી જાય, એટલે એ ગટ બ્રેન એક્સિસ જોડે કામ કરે છે. એટલે જ્યારે વધારે પેશન્ટને સ્ટ્રેસ હોય ત્યારે વધારે સિમ્ટમ હોય, જ્યારે પેશન્ટને સ્ટ્રેસ ન હોય, મજામાં હોય, ફરવા ગયા હોય ત્યારે આઈબીએસના એકે સિમ્ટમ ના આવે ને એવું બને. એટલે વધારે ખુશ રહેવાય, વધારે એક્ટિવ લાઈફસ્ટાઈલ જીવે, લોકોને હળીએ મળીએ તો આઈબીએસના સિમ્ટમ ઘણા ઓછા થાય. એ ડેફિનેટલી છે. અને યંગ એજમાં આજકાલ વધારે જોવા મળે છે, કારણ કે હવે એકચ્યુઅલી ઓવર એજ્યુકેશન થઈ ગયું છે અમુક સિમ્ટમ્સનું, કે આવું હોય તો થાય ને પાછું ગૂગલ સર્ચ કરે, ઝાડા થઈ ગયા તો મને ચાંદા હશે, મને કેન્સર હશે, મને ટીબી હશે. એના કારણે વધારે પડતા વિચારે ને વધારે આઈબીએસના સિમ્ટમ આવે. એટલે ગૂગલ સર્ચ અવોઇડ કરવું જોઈએ આઈબીએસ માટે, ને વધારે ફ્રી રહેવાની કોશિશ કરવી જોઈએ. ખૂબ સરસ સાહેબ. તમે હમણાં જ કોન્સ્ટિપેશનની વાત કરી સાહેબ. ઘણા લોકો એકાદ દિવસ આમ કંઈક પેટ સાફ ના થયું એને પણ કોન્સ્ટિપેશન માનતા હોય છે. શું આ વાત સાચી છે? બિલકુલ સાચી નથી. તો કોન્સ્ટિપેશન કોને કહેવાય સાહેબ? કોન્સ્ટિપેશન ત્યારે જ કહેવાય જ્યારે 3 દિવસથી વધારે દિવસ નીકળી જાય ને સંડાસ ના આવે, ત્યારે જ કોન્સ્ટિપેશન એને આપણે ડિફાઇન કરતા હોઈએ. નોર્મલ સ્ટૂલ ફ્રીક્વન્સી આપણી દિવસમાં 3 વખતથી કરીને 3 દિવસમાં 1 વખત નોર્મલ ગણાય છે. ને બહુ હાર્ડ ના હોવો જોઈએ, હાવ લિક્વિડ પણ ના હોવો જોઈએ કે બહુ જોર કરવું પડે સંડાસ કરતી વખતે, કે અડધો કલાકથી વધારે આપણે બેસવું પડે ત્યારે કોન્સ્ટિપેશનની ડેફિનેશન આવતો હોય. બધા અલગ જાતના કોન્સ્ટિપેશન હોય છે, પણ 1 દિવસ ના આવ્યો એટલે કોન્સ્ટિપેશન, 2 દિવસ ના આવ્યો એટલે કોન્સ્ટિપેશન, તો એના પર ધ્યાન ના અપાય. કોન્સ્ટિપેશન માટે નોર્મલી એક ટ્રીટમેન્ટની પણ જરૂર હોતી નથી. નોર્મલ હાઈ ફાઈબર ડાયટ લઈએ તો થઈ જાય. ક્યારે વરીસમ સિમ્ટમ હોય ત્યારે ડૉક્ટરને બતાવવું જોઈએ. દાખલા તરીકે પેટના દુખાવા સાથે કબજિયાત થયું હોય, કે જ્યારે આપણે લાગે કે આંતરડામાં રૂકાવટ હશે એવું લાગે, ત્યારે આપણે ડૉક્ટરને બતાવવું જોઈએ. બાકી નોર્મલી દવાઓ કે ડૉક્ટરને બતાવવાની જરૂર હોતી. સાહેબ આપણે એન્ડોસ્કોપી અને કોલોનોસ્કોપીની પણ વાત કરી, તો એન્ડોસ્કોપી એટલે શું, કોલોનોસ્કોપી એટલે શું? લોકો ડરતા હોય છે, તો એ ડર ભગાડવા માટે અને તમે થોડી માહિતી આપો તો કદાચ લોકોને જેને જરૂર છે એ લોકો ડરે નહીં અને એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી કરાવે. એન્ડોસ્કોપી એટલે જે પણ વસ્તુના આગળ કેમેરાની લાઇટ સોર્સ હોય એની અંદર આપણે નાખી શકીએ એને એન્ડોસ્કોપી કહેવાય. એન્ડોસ્કોપી ઘણી બધી, બ્રોન્કોસ્કોપી, લેપ્રોસ્કોપી, બધી એન્ડોસ્કોપી છે. પણ નોર્મલી ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટમાં એન્ડોસ્કોપી એટલે અપર જીઆઈ એન્ડોસ્કોપી, મતલબ ઉપરનું આંતરડું આપણે ચેક કરીએ મુખથી લઈને ડ્યુડિનમ સુધી, નાના આંતરડા સુધી આપણે ચેક કરતા હોઈએ, અને એ એન્ડોસ્કોપી છે. કોલોનોસ્કોપી એટલે લેટ્રિનની જગ્યાએથી એક આંતરડાની પ્રોસેસ હોય, આખી સાફ કરી આંતરડુંને નીચેથી કરતા હોય છે. એમાં ડરવાની કોઈ જરૂર નથી, એક પ્રોસિજર છે. નો ડાઉટ એના પ્રોસ એન્ડ કોન્સ, કોમ્પ્લિકેશન પણ છે થોડા ઘણા, પણ ડરવાની બિલકુલ જરૂર હોતી નથી. એન્ડોસ્કોપીમાં તલમત નહીવત જેવા કોમ્પ્લિકેશન હોય છે, અને કોલોનોસ્કોપીમાં થોડું ઘણું પેઇન થઈ શકે છે, પણ એ આપણે એનેસ્થેસિયાની અંદર કરીએ કે કોન્શિયસ સિડેશનની અંદર કરીએ તો પેઇનની પણ ફિલિંગ પેશન્ટને ના આવે. એટલે ડરવાની બિલકુલ જરૂર નથી. અનનેસેસરીને ઓવર ઇન્વેસ્ટિગેશન કરાવવાની પણ જરૂર નથી, પણ જરૂર હોય ડેફિનેટલી કરાવવી જોઈએ, અને બહુ સેફ પ્રોસિજર છે. ઘણા લોકોને સાહેબ લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય છે, તો લેક્ટોઝ ઇન્ટોલરન્સ શું છે અને લેક્ટોઝ ઇન્ટોલરન્સ ડાયગ્નોઝ કઈ રીતે થાય, દર્દીને કોઈ તપાસ કરાવવાની જરૂર છે કે નહીં, અને એવા લેક્ટોઝ ઇન્ટોલરન્ટ લોકોને તમે શું સલાહ આપો છો? લેક્ટોઝ ઇન્ટોલરન્સ આપણે ઇન્ડિયામાં બહુ કોમન છે એકચ્યુઅલી, અરાઉન્ડ મોર દેન 50% પીપલ આર વી આર લેક્ટોઝ ઇન્ટોલરન્સ, અને બાય ધ એજ ઓફ એડલ્ટહુડ 18. એના માટે કોઈ ટેસ્ટ કરવાની એકચ્યુઅલી જરૂરી હોતી નથી. ટેસ્ટ અવેલેબલ છે, હાઇડ્રોજન બ્લડ ટેસ્ટ છે, કે પછી મોસ્ટલી ડાયટરી મેડિકલ હિસ્ટ્રી પરથી જ આપણે ડાયગ્નોસિસ કરતા હોઈએ છીએ કે દૂધ લેવાથી તકલીફ થઈ કે ના થઈ, અને પ્રોવોકેશન, એલિમિનેશન આપણે કહેતા હોય ટ્રાયલ એન્ડ એરર,
પીધું તો થયું તકલીફ, ના પીધું તો ના થયું તકલીફ, તો એના આધારે આપણે ડાયગ્નોસિસ કરતા હોઈએ છીએ. લેક્ટોઝ ઇન્ટોલરન્સનો બીજો કોઈ ઉપાય નથી. એવું નથી કે તમે દૂધ વધારે પીઓ કે ઓછું પીઓ તો થાય. હા, ફ્લેવર્ડ મિલ્ક કે થોડું ઘણું પીવાથી તકલીફ ના થાય. ક્યારેક આપણે મતલબ ચીઝ કે પનીર લીધું તો એનાથી ના થાય. ફર્મેન્ટેડ પ્રોડક્ટ છે જેમ કે છાશ છે કે દહીં છે, એનાથી લેક્ટોઝ ઇન્ટોલરન્સ ના થાય, કારણ કે એમાં લેક્ટોઝ ઓલરેડી ડાયજેસ્ટ થઈ ગયું હોય છે. એની ટેસ્ટ કરાવવાની હકીકતમાં કોઈ જરૂર હોતી નથી, જે લોકો ડિમાન્ડ કરતા હોય છે. અને એ જસ્ટ હિસ્ટ્રી પરથી ડાયગ્નોસિસ હોય છે આપણું. ઘણા લોકો ડૉક્ટરને પૂછતા હોય છે કે ફૂલ બોડી ચેકઅપ કરાવવું છે, એમાં ખાસ કોઈ ક્યારેક આલ્કોહોલ લેતું હોય, દારૂ પીતું હોય તો એમ કે ભાઈ હું તો દર 6 મહિને કે દર 12 મહિને લીવર ફંક્શન ટેસ્ટ કરાવું છું. આ કેટલું વૈજ્ઞાનિક છે? લીવર ફંક્શન ટેસ્ટ ખરેખર કોઈ દર્દીએ પોતાની રીતે કરાવવા, ન કરાવવા, અથવા કોઈ પૂછે તો એને શું જવાબ આપવું જોઈએ? લીવર ફંક્શન ટેસ્ટ નોર્મલી રીતે પોતાની રીતે ના કરાવાય. ઇટ ઇઝ નોટ હેલ્થ ચેકઅપ એકચ્યુઅલી. શુડ બી ડન એટલે જ કરાવવા જોઈએ જો ડૉક્ટર એડવાઇસ કરે તો. અધરવાઇઝ આપણા દેશમાં અત્યારે કાંઈ પણ વાયરસ ઇન્ફેક્શન થઈ જાય, કારણ થોડું ઘણું ખાવામાં સ્પાઇસી કે એવો ફૂડ આવી જાય તો થોડુંક એન્ઝાઇમ એસજીઓટી એસજીપીટી જે છે થોડાક વધી જાય, ને પેશન્ટ પછી માનસિક રીતે વિચાર્યા કે મને લીવરની તકલીફ છે, ને ન કરે નારાયણ ત્યારે સોનોગ્રાફી કરાવી થોડું ફેટી લીવર આવી જાય તો પેશન્ટ એની જોડે જ એસોસિએશન કર્યા રાખે કે આ જ છે. એટલે જો જરૂર હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જ લીવર ફંક્શન ટેસ્ટ કરવા જોઈએ, ને જનરલ હેલ્થ ચેકઅપ બહુ વધારે ના કરવો જોઈએ. અમુક જ હેલ્થ ચેકઅપ આપણે હું એડવાઇસ કરીશ કે અમુક એજ પછી કરાવવા જોઈએ, નહીં તો ના કરાવવા. ઘણી બધી ઓવર ધ કાઉન્ટર મેડિકેશન સાહેબ પ્રિસ્ક્રિપ્શન વગર મળતી હોય છે, એમાંથી પ્રોબાયોટિક્સ અત્યારે લોકો ઘણી બધા વિડીયોઝ અને માર્કેટિંગ એજન્સી પણ આટલું બધું પ્રોબાયોટિક વિશે વાત કરે છે. તો પ્રોબાયોટિક સાહેબ હેલ્ધી વ્યક્તિએ પ્રોબાયોટિક લેવાનો કોઈ રોલ છે? પ્રોબાયોટિક સારી વસ્તુ છે, પણ જે માર્કેટમાં કેપ્સ્યુલના રૂપે કે જે ડ્રિંકના રૂપે મળે છે એવા પ્રોબાયોટિક આપણે લેવાની જરૂર નથી. હોમમેડ જે આપણે પ્રોબાયોટિક આપણા વડીલો જે આપણે આપી ગયા હતા એ વધારે જરૂરી છે. જેવી રીતે શિકંજી છે કે પછી છાશ છે, દહીં છે, ફર્મેન્ટેડ આઇટમ છે, એટલે સાઉથ ઇન્ડિયામાં આપણે ઇડલી ને ઢોસા ને એવું ખવાય છે, આપણે ત્યાં ખમણ ને એવું ખવાય છે, તો એ ફર્મેન્ટેડ આઇટમ વધારે ઉપયોગી છે રાધર દેન પ્રીપ્રોબાયોટિક જે માર્કેટમાં કેપ્સ્યુલના રૂપે કે ડ્રિંકના રૂપે આપણને વેચવામાં આવે છે. હું બિલકુલ સજેસ્ટ નહીં કરું કે ડેઇલી લાઈફમાં રેગ્યુલર પ્રોબાયોટિક આપણે બજારમાંથી લઈને ખાવા જોઈએ. હેલ્ધી ઘરના બેસ્ટ આપણા જે દહીં છાશ છે કે શિકંજી છે એ બેસ્ટ છે, ને એ એન્સેસ્ટરથી આપણે પ્રૂવન છે બધું, કે સાબિત થયેલું છે કે આ આપણા ગટ માટે હેલ્ધી બેક્ટેરિયા છે, તો એ લેવા જોઈએ. હમણાં થોડા સમય પહેલા જ એક પેશન્ટે મને પૂછ્યું હતું સાહેબ કે નોન વેજીટેરિયન હું ખાઉં છું તો મારું લીવર પ્રોફાઇલ બગડી ગઈ છે. આમાં કેટલી સત્યતા છે સાહેબ? નોન વેજીટેરિયન ખાવાને અને લીવર પર લોડ આવી જવાને કંઈ એમાં કોઈ સત્યતા નથી. આપણી પાસે આપણા એરિયામાં વેજીટેરિયન પોપ્યુલેશન થોડુંક વધારે છે, એટલે આપણે એવું વિચારતા હોઈએ કે નોનવેજ ખાવું વધારે હેવી છે, પણ એવું નથી. વેજીટેરિયન ડાયટ ઓલ્સો ઇઝીલી ડાયજેસ્ટેબલ. વસ્તુ એ છે કે તેમાં ફાઈબર નથી હોતો. લીવરના નોર્મલ હેલ્થ માટે આપણે એન્ટીઓક્સિડન્ટની જે સલાહ આપતા હોઈએ છીએ કે ગ્રીન ફાઈબર, લીફી વેજીટેબલ્સ કે નટ્સ ખાઓ તમે વધારે, તો એનામાં ફાઈબર્સ ને એન્ટીઓક્સિડન્ટ હોતા હોય છે, જે યુઝ્યુઅલી આપણે નોનવેજ ડાયટમાં નથી હોતા, સ્પેશિયલી રેડ મીટમાં બિલકુલ નથી હોતા, ને ફાઈબર બિલકુલ નથી હોતા. બાકી નોનવેજ ડાયટ ઇઝ ઇઝીલી ડાયજેસ્ટેબલ, એમાં કોઈ ડાઉટ નથી. હા, આપણા એરિયામાં જે નોનવેજ બને છે એ વધારે પડતા ઓઇલમાં ફ્રાઈડ અને બહુ વધારે પડતા સ્પાઇસ નાખીને બનાવવામાં આવે છે, એટલે થોડું ઘણું એસિડિટી વધારે થાય, પેટ ડાયજેસ્ટેબલ કે બ્લોટિંગ સેન્સેશન થાય, હેવીનેસ સેન્સેશન થાય, કે બીજા દિવસે થોડુંક કોન્સ્ટિપેશન જેવું ફિલિંગ થાય, એ થઈ શકે છે, પણ ડાયજેસ્ટેબલ છે. એને ફેટને જે કોઈ લેવા, લીવરને કોઈ લેવા દેવા નથી. અજમાનું પાણી કે વરિયાળીનું પાણી કે લીંબુ પાણી, આને લોકો એ રીતે લેતા હોય છે કે જાણે પેટની ગરમી છે ને આ હું પીશ તો ઠંડક થઈ જશે. સાહેબ, આના વિશે એક ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ શું કહેશે? ઠંડક થઈ જશે એ એક પર્સનલ ફિલિંગ છે. કોઈને ઠંડક થાય ને કોઈકને ના પણ થાય. યુઝ્યુઅલી આપણે આ પીણા જે હોય છે ને એકચ્યુઅલી ચીલ લેતા હોઈએ છીએ. એક્ઝેક્ટલી. એટલે ઓબ્વિયસલી ઠંડા પાણીથી ચિલિંગ આવે એ જ ચિલિંગ આમાં આવે, અને થોડોક ટેસ્ટમાં મોંમાં ટિંગલિંગ સેન્સેશન આવે, એટલે સાયકોલોજીકલ ફિલિંગ આવે કે આપણે ઠંડુ કંઈક પીધું ને ઠંડક થઈ. ઘરગથ્થુ ઉપાય છે, કરી શકાય, કોઈ મનાઈ નથી. પણ હા, આવા બધા પીણામાં મોટા ભાગે પ્રોબ્લેમ એવો છે કે એનું સુગર બહુ વધારે નાખતા હોય. એક્ઝેક્ટલી સાહેબ. એટલે એ અવોઇડ કરવું જોઈએ. બાકી અજવાઈન કે સોંફ કે એનાથી કોઈ નુકસાન નથી, પણ એક્સેસિવ માત્રામાં અવોઇડ કરવું જોઈએ. હા, નોર્મલ ક્યારેક એકાદ બે પીવામાં કંઈ વાંધો નથી. સાહેબ, થોડીક રિસર્ચ બાબતે વાત કરીએ તો અત્યારે વિશ્વની અંદર રિસર્ચ જે થઈ રહી છે એમાં જો ટોપ 5 ટોપિક્સ આપણે લઈએ તો એમાં ગટ બ્રેઇન એક્સિસનું નામ બહુ સંભળાય છે. તો આ ગટ બ્રેઇન એક્સિસ વિશે આપણે એક બુદ્ધિજીવી આપણી
આપણા જે બુદ્ધિજીવી લોકો છે એના માટે સાહેબ ગટ બ્રેન એક્સિસ શું છે? ગટ બ્રેન એક્સિસ એટલે આપણા બ્રેન જે વિચારો કરે છે ને એના કારણે અને આપણું સાયકોલોજીકલ સ્ટેટસના કારણે ઇન્ટેસ્ટાઇન પર જે ઇફેક્ટ આવે એને આપણે ગટ બ્રેન એક્સિસ કહેતા હોઈએ. આપણું બોડીમાં ઘણું બધું ઓટોનોમિક સંચાલન થાય છે. જેમ ફેફસામાં શ્વાસ લઈએ છીએ આપણે ખબર નથી હોતી, થોડું ઘણું કંટ્રોલ કરી શકીએ છીએ, મોટાભાગનું નહીં, હે ને. જેમ હાર્ટ આપણો પોતાની રીતે ધબકારા લે છે, એમ આંતરડું પણ પોતાની રીતે પોતાનું કામ કર્યા રહે છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમના કારણે. જ્યારે આપણે એન્ઝાયટી હોય કે જ્યારે આપણે વધારે પડતા વિચારો કરીએ ત્યારે જેમ આપણા હાર્ટના ધબકારા વધી જાય ને વધારે પડતા ટેન્શનથી, એ રીતે આંતરડામાં પણ ફરક આવે છે, એની મોટિલિટીમાં ફરક આવે, એના કામ કરવાની પેટર્નમાં ફરક આવે. એના કારણે અમુક બીમારીઓ થાય, જેવા કે ફંક્શનલ ડિસ્પેપ્સિયા છે કે ફંક્શનલ પેઇન સિન્ડ્રોમ છે, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ છે, હમણાં જ આપણે વાત કરી. એ બધા ગટ બ્રેન એક્સિસ રિલેટેડ બીમારીઓ છે. એટલે વધારે પડતા વિચારો, વધારે પડતા હેલ્થના પણ વિચારો આપણને આઈબીએસ કે આવી બીમારીઓ તરફ ધકેલી શકે છે. એટલે ઇટ ઇઝ ટોટલી કનેક્ટેડ, આપણું ગટ એન્ડ બ્રેઇન. આપણે ઘણી વાર કહેતા હોય ગટ ફિલિંગ, ઇટ ઇઝ અ સમવોટ સાચું પણ છે. તો વધારે પડતા હેલ્થના વિચારો વધારે પડતા અવોઇડ કરવા જોઈએ આ બાબતે. એક પ્રશ્ન સાહેબ એવો છે કે લોકો એવું માને છે કે, અને ઘણા લોકોને એવું લાગે બી છે કે સ્પાઇસી ફૂડ ખાઈએ તો જ પેટની અંદર ચાંદા પડે. સ્પાઇસી ફૂડ અને એનું ચાંદા, પેટના અલ્સરનું શું રિલેશન છે? લગભગ કાંઈ રિલેશન નથી. સ્પાઇસી ફૂડ ટેમ્પરરી આપણને થોડુંક બર્નિંગ ફિલિંગ કરાવી શકે છે, કારણ કે ઇસોફેજલ સેન્સિટિવ સ્કિન હોય કે થોડું ઘણું ઇરોઝન હોય આપણા સ્ટમકની અંદર, તો એના કારણે થોડુંક બર્નિંગ થઈ શકે છે. નોર્મલી હેલ્ધી ડાયટ નથી સ્પાઇસી ફૂડ, હું રિકમેન્ડ નહીં કરું. પણ સ્પાઇસી ફૂડથી ચાંદા થાય એવું નથી. યુઝ્યુઅલી ચાંદા થવાના કારણો બીજા ઘણા બધા હોય છે, જેમ કે એચ પાયલોરી, જે બેક્ટેરિયા કહેવાય, એનું ઇન્ફેક્શન હોય, ઘણી દવાઓ પેઇન કિલરને આપણે લેતા હોઈએ એના કારણે થતું હોય, ઘણી બધી એટ્રોપિક સ્ટમક મ્યુકોઝા હોય, ઘણી બીજી બધી બીમારી હોય, એના કારણે ચાંદા થઈ શકે છે. સ્પાઇસી ફૂડથી પર સે ચાંદા નથી થતા, પણ બર્નિંગ સેન્સેશન બહુ વધી શકે છે. એટલે સિમ્ટમ જો હોય તો ઓલરેડી સિમ્ટમ બહુ વધારે આવી શકે છે.